टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી આરતી અને તૃપ્તિ પાસેથી આપણને ગુડ મોર્નિંગ આરતી શરૂઆત કરીએ કયા સ્ટોક્સ પર આજે ફોકસ જે શરૂઆત કરીએ જ્યાં આપણને આજે બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે ત્યાંથી તો લેન્સકાર્ટ આજે ફોકસમાં રાખવાનું છે લેન્સકાર્ટમાં લગભગ 2,871 કરોડની મોટી બ્લોક ડીલ અહીંયાથી આપણને થતી જોવા મળી શકે છે જ્યાં SVF2 લાઇટ બલ્બ કેમેન હિસ્સો અહીંયાથી વેચી શકે છે આ સાથે બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસ લગભગ 635 રૂપિયા પ્રતિ શેર શક્ય રહેતી દેખાઈ શકે છે જે 4.5 કરોડ શેર્સમાં આપણને આ મોટી બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે અને કરંટ માર્કેટ પ્રાઇસથી 4% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઇસ પણ આપણને રહેતી જોવા મળી શકે છે લેન્સકાર્ટ માટે અને ડીલ બાદ 45 દિવસનો લોક ઇન પીરિયડ પણ અહીંયાથી રહેતો જોવા મળશે એટલે લેન્સકાર્ટ માટે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા આપણને બ્લોક ડીલ આપણને થતી દેખાઈ શકે છે આજના દિવસે નેક્સ્ટ મીશોનું કાઉન્ટર છે અહીંયા પણ બ્લોક ડીલ માટે ધ્યાન રાખવાનું છે અહીંયા લગભગ 957.5 કરોડની મોટી બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે જ્યાં વાય કોમ્બિનેટર છે તે ડીલ દ્વારા 1.05% હિસ્સો વેચી શકે છે બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસ અહીંયા લગભગ 197.5 રૂપિયા પ્રતિ શેર નક્કી રહેતી દેખાઈ શકે છે અને કરંટ માર્કેટ પ્રાઇસથી 0.4% ડિસ્કાઉન્ટ પર આ ફ્લોર પ્રાઇસ આપણને આવતી દેખાઈ શકે છે સાથે કોટક જે છે તે અહીંયાથી બ્રોકર રહેતા જોવા મળી શકે છે બ્લોક ડીલ માટે અને ડીલ બાદ 30 દિવસનો લોક ઇન પીરિયડ અહીંયા રહેતો જોવા મળશે તો મીશો અને લેન્સકાર્ટ ખાસ ધ્યાન રાખવાના છે આજે બ્લોક ડીલમાં આપણને અહીંયાથી કામકાજ થતું જોવા મળી શકે છે નેક્સ્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર છે હવે ફોકસ આજના દિવસે પોઝિટિવલી રાખવાનું છે કારણ કે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન સેક્ટર પર અહીંયા રિલાયન્સનું ફોકસ વધતું દેખાઈ રહ્યું છે શેરધારકોએ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન માં સંશોધનને મંજૂરી આપી દીધી છે જેમાં અમોનિયા એક્સપ્લોસિવ અને ફર્ટિલાઇઝર બિઝનેસમાં કંપની જે છે તે હવે આપણને એન્ટ્રી કરતી જોવા મળશે અને એમોનિયાનો ઉપયોગ ગ્રીન હાઇડ્રોજનના ટ્રાન્સમિશન અને સ્ટોરેજ માટે કેરિયર તરીકે થાય છે જેમાં કંપનીને ગ્લોબલ ક્લીન એનર્જી એક્સપોર્ટમાં મોટો લાભ મળતો જોવા મળશે એટલે ધ્યાન રાખવાનું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે પોઝિટિવ સમાચાર છે શુક્રવારના દિવસે પણ એક સારી એક્શન જોવા મળી હતી આજે આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે એટલે ધ્યાન રાખવાનું છે રિલાયન્સ માટે નેક્સ્ટ ફાર્મામાંથી ઓરબિંદો ફાર્મા નેગેટિવ કામકાજ જોવા મળી શકે છે થોડા સમાચાર નેગેટિવ છે જે ઓરો પેપ્ટાઇડ્સ છે એને US FDA પાસેથી તેલંગાના મેન્યુફેક્ચરિંગ યુનિટને એક અવલોકન મળ્યું છે અને ઓરબિંદો ફાર્માની સબસિડરી કંપની છે ઓરો પેપ્ટાઇડ્સ જેની માટે અહીંયાથી એક અવલોકનો મળ્યું છે 17થી 21 ઓગસ્ટ વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી તેલંગાના યુનિટની અને જેમાં એક અવલોકન મળ્યું છે એટલે US FDA તરફથી નેગેટિવ સમાચાર છે ઓરબિંદો ફાર્મા માટે ધ્યાન રાખવાનું છે નેક્સ્ટ ફાર્મામાંથી નાટકો ફાર્માનું કાઉન્ટર છે અહીંયા પણ અવલોકન મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે જ્યાં US FDA પાસેથી હૈદરાબાદ FDF એટલે કે ફિનિશ ડોસેજ ફોર્મ્યુલેશન યુનિટ છે એને 4 અવલોકનો મળ્યા છે જે 17થી 21 ઓગસ્ટ વચ્ચે તપાસ કરવામાં આવી હતી જેમાં 4 અવલોકનો મળ્યા છે ફોર્મ 483 પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે એટલે નાટકો ફાર્મા પણ નેગેટિવ અસર બતાવી શકે છે આ સમાચારના લીધે ધ્યાન રાખવાનું છે નેક્સ્ટ કાઉન્ટર જે છે કેપ્લિન પોઈન્ટ લેબનું કાઉન્ટર છે અહીંયા પણ US FDA પાસેથી તમિલનાડુના જે ગુમિડી પુંડી છે યુનિટ એને અહીંયાથી 10 અવલોકનો મળતા દેખાઈ રહ્યા છે અને 10 અવલોકનો સાથે ફોર્મ 483 પણ કંપનીને મળતું દેખાઈ રહ્યું છે અહીંયા 13થી 21 ઓગસ્ટ દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 10 અવલોકનો અને ફોર્મ 483 ઇસ્યુ કરવામાં આવ્યું છે એટલે નેગેટિવ કામકાજ કેપ્લિન પોઈન્ટ વધારે બતાવી શકે છે તો અહીંયા એક ધ્યાન રાખવાનું છે નેક્સ્ટ હવે અંબર એન્ટરપ્રાઇઝિસ ડિક્સન ટેકનોલોજી જેવા કાઉન્ટર ફોકસમાં છે કારણ કે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ સ્કીમ 2.0ની અહીંયાથી જાહેરાત કરવામાં આવી છે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે MPMS સ્કીમનું કુલ બજેટ લગભગ 62,500 કરોડનું છે જ્યાં કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવવાનું સરકારે ઓલરેડી શરૂ કરી દીધું છે અને કેબિનેટે 15 જુલાઈના યોજનાને મંજૂરી આપી હતી જેમાં મોબાઈલ PLI યોજના માર્ચ 2026માં સમાપ્ત થઈ છે બીજી બાજુ MPMS યોજના 1 એપ્રિલ 2026થી અમલમાં આપણને આવતી જોવા મળશે અને FY27થી FY31 સુધી આ સ્કીમ આપણને રહેતી જોવા મળશે એમાં મોબાઈલ વેચાણ પર વાત કરી લઈએ તો લગભગ 2.25% થી 5% સુધીનો ઇન્સેન્ટિવ સરકાર આપશે
મોબાઈલ ઉત્પાદન, સ્થાનિક વેલ્યુ એડિશન અને કમ્પોનન્ટનું સોર્સિંગ પણ સરકાર તરફથી મદદ મળશે કરવા માટે અને લોકલ કમ્પોનન્ટની સોર્સિંગ વધારવા પર 1.5% સુધીનું પ્રોત્સાહન પણ અહીંયાથી સરકાર તરફથી મળતું દેખાશે. આ સાથે પ્રોડક્ટ ડિઝાઇન R&Dમાં પણ રોકાણ વધતું જોવા મળશે અને સરકાર તરફથી રોકાણ પણ અહીંયા આવશે, જ્યાં ભારતીય કંપનીઓને વધારાનું 3%નું પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે. 40 લાખ કરોડના મોબાઈલ ફોનનું ઉત્પાદન અહીંયાથી આના લીધે આપણને શક્ય બનતું જોવા મળશે. એટલે ખાસા પોઝિટિવ સમાચાર આવતા દેખાયા છે અને કારણે આજે ડિક્સન નંબર એન્ટરપ્રાઇઝિસ જેવા કાઉન્ટર છે જેના પર ખાસ એક ફોકસ રાખવાનું છે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો ડિક્સન ટેકનોલોજી માટે JP મોર્ગન ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે 16,400 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે અને ગવર્મેન્ટે જે આ સ્કીમ લોન્ચ કરી છે એને કારણે સૌથી વધારે ફાયદો ડિક્સન ટેકનોલોજીને થતો જોવા મળશે એવું માની રહ્યા છે તેઓ, એટલે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ઝી એન્ટરટેનમેન્ટનું કાઉન્ટર છે. વોરંટી ઇસ્યુ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં સનબ્રાઇટ મોરિશિયસે 20.94 કરોડ વોરંટ ઇસ્યુ કર્યા છે. 126 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે અને ગ્રુપની પ્રોમોટર એન્ટિટી છે, એટલે ઝી ગ્રુપની પ્રોમોટર એન્ટિટી છે સનબ્રાઇટ મોરિશિયસ, જેમણે અહીંયાથી વોરંટ ઇસ્યુ કર્યા છે. સંપૂર્ણ રૂપાંતર પર ઝીને 2,639 કરોડ અહીંયાથી મળતા જોવા મળશે. શેરધારકો પાસેથી લગભગ 3,143 કરોડ એકત્ર કરવાની મંજૂરી પણ અહીંયાથી મળતી જોવા મળી હતી, જેમાં 126 પર 24.94 કરોડ વોરંટ ઇસ્યુ કરવા માટે મંજૂરી મળી હતી. હવે શેરધારકો પાસેથી 23.79% છે એ સુધી હિસ્સો વધારવા માટેની મંજૂરી મળી હતી. એટલે વોરંટ ઇસ્યુના સમાચાર છે ઝી માટે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે અહીંયા કઈ રીતે કાઉન્ટર રિએક્ટ કરે છે, એટલે અહીંયા એક ફોકસ રહેશે. નેક્સ્ટ શુગર સ્પેસ છે. સરકાર અહીંયા શુગરની કિંમતોને લઈને એક્શનમાં આવતી જોવા મળી છે. શુક્રવારે પણ આપણે સમાચાર જોયા હતા અને કારણે ફોકસમાં શુગર કાઉન્ટર રહ્યા હતા. હવે અહીંયાથી વધતી શુગરની કિંમતોને રોકવા માટે સરકારે એક્શન લીધું છે, જ્યાં કિંમતોના મોનિટરિંગ અહીંયાથી કન્ઝ્યુમર મંત્રાલય કરતી જોવા મળશે. ઉત્પાદનમાં ઘટાડો અને તહેવારની માંગને કારણે ભાવ આપણને ઓલરેડી વધતા જોવા મળ્યા છે, જેમાં જમાખોરોને કારણે શુગરના પ્રાઇસમાં એક વધારો થતો દેખાઈ રહ્યો છે. શુગરનું ઉત્પાદન લગભગ 306 મેટ્રિક ટન રહેવાનું અનુમાન બનતું દેખાઈ રહ્યું છે અને પહેલાં સરકારનો અંદાજ હતો 343 મેટ્રિક ટનનો, જેની સામે હવે ઉત્પાદન અહીંયાથી ઘટતું જોવા મળી શકે છે અને સરકારે 10 લાખ મેટ્રિક ટન ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટને પણ મંજૂરી આપી છે કિંમતો પર નિયંત્રણ માટે. એટલે ધ્યાન રાખવાનું છે શુગર કાઉન્ટર માટે. આજે પણ અહીંયા એક ફોકસ રહેતું દેખાઈ શકે છે. અને છેલ્લે મારા તરફથી બેંક ઓફ બરોડાની વાત કરી લઈએ તો અહીંયા 5 વર્ષના સિનિયર અનસિક્યોર્ડ ફિક્સ્ડ રેટ બોન્ડ માટે $400 મિલિયન એકત્ર કરવાની પ્રક્રિયા અહીંયાથી બેંક દ્વારા પૂરી કરવામાં આવી છે. એટલે બેંક ઓફ બરોડા માટે પણ ધ્યાન રાખવાનું છે. પોઝિટિવ એક્શન અહીંયા બનતી દેખાઈ શકે છે. તો ઘણા બધા કાઉન્ટર લેન્સકાર્ટ, મીશો ફંડ એક્શનના લીધે, બ્લોકડીલના લીધે ફોકસમાં રાખવાનું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અમુક ફાર્મા કંપનીઓના લીધે ફોકસ અહીંયાથી બનતું જોવા મળશે. પણ એ સિવાય પણ તૃપ્તિ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં નજર રાખવાની છે, ત્યાં ફોકસ. આથી હું શરૂઆત કરીશ ફિક્સી ઇન્ડેક્સમાં જે મોટા ફેરફાર થવાના છે તેના પર આપણે એક સૌથી પહેલાં ફોકસ કરી લેશો. તો કે ત્રિમાસિક અહીંયા સમીક્ષાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તેમનું કહેવું છે કે 21 સપ્ટેમ્બરથી આ જે ફેરફાર જે છે એટલે ફિક્સીમાં જે ફેરફાર થશે તે અહીંયા લાગુ થઈ શકે છે. જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે 18 સપ્ટેમ્બરથી 3 થી 3:30 વાગ્યાની વચ્ચે અહીંયા બધામાં જ આપણને એક એડજસ્ટમેન્ટ જોવા મળશે. હવે કઈ કંપનીઓ ખાસ અહીંયા ફોકસમાં રહેશે, કોનું ઇન્ફ્લો વધશે તેના પર એક વખત નજર કરી લઈશું. તો મીસો, લેન્સકાર્ટ, એન્ફોસિસ, ગ્રો અને ભારતી એરટેલ, આ 5 દિગ્ગજ કંપનીઓ જે છે જેમાં એક મોટા ફેરફાર થતા આપણને જોવા મળશે અને 5 જ કંપનીઓ જે છે તેનો એક મોટો ઇન્ફ્લો જે છે અહીંયા આપણને વધતો જોવા મળશે. ત્યારબાદ નજર કરશું એ છે NTPC રિન્યુએબલ એનર્જી. અહીંયા બિડર તરીકે કંપનીને જાહેરાત કરવામાં આવી છે, એટલે કે NTPC રિન્યુએબલ એનર્જીને અહીંયા ખાસ કરીને SECIના 6,000 મેગાવોટ અવર એશ્યોર્ડ પિક્સ પાવર પ્રોજેક્ટમાં તેમને 500 મેગાવોટ ક્ષમતા માટે તેમને સફળ બિડર તરીકે અહીંયા જાહેર કરવામાં આવી છે, જે NTPC ગ્રીન એનર્જીની સબસિડરી કંપની છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ જે ટેન્ડર જે હતું તેનું રિવર્સ જે ઓપ્શન જે હતું તે 21 ઓગસ્ટ 2026માં પૂર્ણ થઈ ગયું હતું. ત્યારબાદ નજર કરશું આપણે જે ફેડરલ બેંક માટે અહીંયા અપડેટ આવી છે તેના પર ખાસ નજર રહેશે, કારણ કે બોર્ડ પાસેથી ગિફ્ટ સિટી IBU દ્વારા અહીંયા $500 મિલિયન એકત્ર કરવા માટે મંજૂરી છે. સમયગાળો અહીંયા 5 વર્ષનો રહેશે. અહીંયા ફરીથી કૃષ્ણન વેંકટ સુબ્રમણ્યમને MD અને કંપનીના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, એટલે ફરી તેમની નિયુક્તિ થતી જોવા મળી રહી છે. એટલે ફેડરલ બેંક અહીંયા ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું પાવર ગ્રીડ પર. અહીંયા કંપનીને LOI મળ્યો છે, એટલે બિડર તરીકે તેમના માટે તેમને જાહેરાત કરવામાં આવી છે, તેમની પસંદગી કરવામાં આવી છે, જેમાં TBCB
હેઠળ અહીંયા ગુજરાત રિન્યુએબલ એનર્જી ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે સફળ બિડર તરીકે તેમને જાહેર કરવામાં આવ્યા છે, જેમાં BOAT પ્રોજેક્ટ છે તેના માટે તેમને LOI મળ્યું છે. અગર તેની વેલ્યુની વાત કરશું તો વાર્ષિક ટેરિફ જે છે તે અહીંયા 822.91 કરોડનો છે, એટલે લગભગ 823 કરોડના ઓર્ડર મળવાના સમાચાર છે. ત્યારબાદ નજર કરશું કેન્સ પણ અહીંયા કંપનીએ જે છે તે અહીંયા MOU કર્યા છે. તેમને બોસ ગેમ્સ સાથે અહીંયા MOU કર્યા છે, જે ભારતમાં કોમ્પ્યુટરિંગ હાજરી જે છે તેને વધારવા માટે છે. એટલે ખાસ કરીને કહી શકાય કે જે મિની PC અને લેપટોપ જે બને છે તેમાં ખાસ કરીને ઇન્ટેલિજન્સ કોમ્પ્યુટિંગ જે છે પ્રોડક્ટ જે છે અને તેના પર અહીંયા વધુ ફોકસ અહીંયા જોવા મળશે. આ કારણસર અહીંયા એક ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું એ છે પ્રીમિયમ એક્સપ્લોઝિવ્સ કાઉન્ટર છે તે અહીંયા ખાસ ફોકસમાં રહેશે, કારણ કે CCI પાસેથી તો આપણને મંજૂરી મળવાના સમાચાર જોવા મળ્યા હતા, જેમાં હવે સેબીએ પણ હવે અહીંયા ઓપન ઓફર માટે અહીંયા મંજૂરી આપી દીધી છે. જે તેની સબસિડરી કંપની છે અપોલો માઇક્રોસિસ્ટમ, તેને અહીંયા સેબી પાસેથી મંજૂરી મળી છે, જેમાં તેમને 139 કરોડના શેર્સ માટે તેમને 698 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર અહીંયા એમને ઓપન ઓફર આપવા માટેની એક મંજૂરી મળી રહી છે. આ કારણસર આ કાઉન્ટર ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું એ છે અમાગી મીડિયા લેબ્સ. આ કાઉન્ટર એટલા માટે ફોકસમાં છે, ફ્રાઇડેના આપણે જોયું હતું ઘણી જ મોટી બ્લોક ડીલ થઈ હતી, જેમાં પ્રમોટર દ્વારા હિસ્સો વેચવાના સમાચાર આપણને જોવા મળ્યા હતા. સામે ફંડ એક્શન પણ જોવા મળી હતી, જેમાં ખાસ કરીને જે પ્રમોટરે લગભગ અહીંયા 5% હિસ્સો જે છે તેમને 587 કરોડમાં તેમને વેચ્યો છે. સામે કઈ મ્યુચ્યુઅલ ફંડ્સે અહીંયા હિસ્સો ખરીદ્યો છે, તો સૌથી પહેલાં નજર બની રહી છે એ છે SBI મ્યુચ્યુઅલ ફંડ. એમને અહીંયા 50.9 લાખ શેર્સ કર્યા છે. અગર હું વેલ્યુની વાત કરશું તો 285 કરોડ છે. HDFC સ્ટેન્ડર્ડ લાઈફે પણ અહીંયા તેમને શેર્સ ખરીદ્યા છે, જે લગભગ 18 લાખ શેર્સ છે, જેની વેલ્યુ કહીશું તો તે 100 કરોડની છે. અને ICICI પ્રો મ્યુચ્યુઅલ ફંડે પણ અહીંયા 9.34 લાખ શેર્સ તેમને અહીંયા ખરીદ્યા હતા, જેની વેલ્યુ 52.3 કરોડની આપણને જોવા મળી રહી છે. અને છેલ્લે નજર કરશું એ છે સેડોફેક્સ. અહીંયા પણ આપણને મોટી બ્લોક ડીલ થવાના સમાચાર જોવા મળ્યા હતા, જેમાં ખાસ કરીને ક્વોલકોમ એશિયા પેસિફિકે અહીંયા બ્લોક ડીલ દ્વારા 1.3% હિસ્સો તેમને અહીંયા વેચ્યો છે. વેલ્યુની વાત કરીએ તો લગભગ 184 કરોડની આપણને આ મોટી બ્લોક ડીલ થઈ હતી, જેમાં 75 લાખ શેર્સ તેમને વેચ્યા છે. અગર આપણે પ્રાઇસની વાત કરશું તો 245.13 પૈસા પ્રતિ શેરના ભાવમાં એવરેજ પ્રાઇસ પર આપણને અહીંયા લગભગ 1.3% હિસ્સો તેમનો વેચાયો હતો. સામે નો ડાઉટ ઘણું ફંડ એક્શન થયું હતું, જેમાં ખરીદારી પણ થઈ છે, પરંતુ તેની કોઈ અત્યારે ઓળખ આપણી સામે નથી આવી. પરંતુ ઓવરઓલ અગર જો પ્રમોટરની વાત કરશું તો જૂન 2000 સુધીમાં તેમની પાસે લગભગ 2.3% હિસ્સો તેઓ ધરાવતા હતા, જે હવે આપણને ઘટીને 1.3% ઘટી ગયો છે, એટલે માત્ર 1% હિસ્સો તેઓ ધરાવી રહ્યા છે. એટલે શાની ઘણા બધા કહી શકાય કે ન્યૂઝ આવ્યા છે, દરેક પર એક એક્શન અમારા તરફથી સારી રહેશે. અને ખાસ કરીને જેટલી બ્લોક ડીલ્સ રહી છે તેના પર આજે એક ખાસ ફોકસ જોવા મળી શકે છે. જી, આ બધા સ્ટોક્સ આજે આપણે ફોકસમાં રાખવાના છે. આરતી અને તૃપ્તિ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈને ટોપ સ્ટોક શેર કર્યા.